શનિવાર વ્રત કથા. જય શનિદેવાય નમઃ. નમસ્કાર મિત્રો, ભાઈઓ અને બહેનો, આપ સૌનું સ્વાગત છે અમારી કથા સ્ટુડિયો યુટ્યુબ ચેનલ પર. જો તમને આ વિડીયો પસંદ આવે તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. આજના વિડીયોમાં આપણે જાણીશું શનિવાર વ્રત કથા. શનિવાર વ્રત કરવાની સંપૂર્ણ વિધિ અને આ વ્રત કરવાથી શું ફળ મળે છે. જો તમારા જીવનમાં મુશ્કેલીઓ, આર્થિક તકલીફ, નોકરીનો તણાવ કે શનિદોષ ચાલતો હોય તો આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ. શનિવાર વ્રત શું છે? શનિવાર વ્રત ભગવાન શનિદેવને સમર્પિત છે. શનિદેવ કર્મના ન્યાયાધીશ છે. માનવીને તેના સારા ખરાબ કર્મોનું ફળ શનિદેવ આપે છે. શનિવારે વ્રત રાખવાથી દુઃખ દૂર થાય, શનિદોષ શાંત થાય, જીવનમાં સ્થિરતા આવે. શનિવાર વ્રત કથા. પ્રાચીન સમયમાં એક શહેરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બહુ જ મહેનતી અને ઈમાનદાર હતો, પણ તેના જીવનમાં સતત દુઃખો જ હતા. એક દિવસ કોઈ સંતુએ તેને શનિવાર વ્રત કરવાની સલાહ આપી. બ્રાહ્મણે દર શનિવારે ઉપવાસ રાખવો, શનિદેવની પૂજા કરવી અને સાંજે દાન કરવાનું શરૂ કર્યું. થોડા સમયમાં જ તેની ગરીબી દૂર થવા લાગી, વ્યવસાય ચાલવા લાગ્યો, ઘરમાં સુખ શાંતિ આવી. પરંતુ એક વખત અહંકાર આવી ગયો અને તેણે વ્રત છોડી દીધું. તુરંત ફરી દુઃખો આવવા લાગ્યા. ત્યારે તેને સમજાયું કે શનિદેવ ભક્તિના પરીક્ષક છે. ફરીથી નિયમિત વ્રત શરૂ કરતા શનિદેવે તેની પર કૃપા કરી. આ કથાથી શિક્ષા મળે છે, વિનમ્રતા, સત્ય અને નિયમિત ભક્તિ જ શનિદેવને પ્રસન્ન કરે છે. શનિવાર વ્રત વિધિવ્રત ક્યારે કરવું? શનિવારે સૂર્યોદય પહેલા ઉઠો, સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો. સંકલ્પ હાથમાં પાણી લઈ બોલો, હે શનિદેવ, મારી શક્તિ અનુસાર આ વ્રત પૂર્ણ કરો, મારા પર કૃપા કરજો. પૂજા વિધિ. શનિદેવની પ્રતિમા અથવા ફોટો રાખો. તલના તેલનો દીવો પ્રગટાવો. કાળા તલ, કાળા ફૂલ અર્પણ કરો. શનિ મંત્ર જાપ કરો. ઓમ શમ શનૈશ્ચરાય નમઃ 108 વાર. ભોગ. સાદો ભોગ, તલગુડ, સાદું ભોજન. સાંજે જરૂરથી દીવો કરો. શનિવારે શું દાન કરવું? શનિદેવને દાન બહુ પ્રિય છે. કાળા તલ, લોખંડ, કાળા કપડાં, તેલ, અડદની દાળ દાન હંમેશા વિનમ્રતાથી કરો. શનિવાર વ્રતનું ફળ. શનિવાર વ્રત કરવાથી શનિદોષ શાંત થાય, સાડાસાતી અને ઢૈયાની અસર ઓછી થાય, નોકરી ધંધામાં સ્થિરતા આવે, આર્થિક તકલીફ દૂર થાય, મનને શાંતિ મળે. નિયમિત વ્રત કરનાર પર શનિદેવ જરૂર કૃપા વરસાવે છે. મિત્રો, જો તમને આ શનિવાર વ્રત કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી વધુ ભક્તિ કથાઓ માટે અમારી કથા સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શનિદેવ.